હીરા ઉદ્યોગ મંદીને કારણે 2 થી 30 લાખ સુધીનું પેમેન્ટ કરવાવાળા ભાગી રહ્યા છે. જોથી હીરાની હીરાબંધીમાં છેતરપિંડીના બનાવો વધી ગયા છે. આવામાં મૈદરપુરા પીઆઈએ 5000 જેટલા હીરા વેપારીને એકત્ર કરી માઇકથી એલર્ટ કર્યા હતા. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ રહી છે. જેથી મૈદરપુરા પીઆઈએ 5000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું. રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ગતરોજ એક હીરા છેતરપિંડીના આરોપીનું સરઘસ કાઢી સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની ફરિયાદોને મૈદરપુરા પોલીસ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા 7 મહિનામાં 16 વેપારી 13 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં 27 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે અમારે ત્યાં કુલ 13 જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયા હતા, જેમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી. આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો અમે 16 ગુના નોંધ્યા છે. 16 કરોડ રૂપિયાની છેતરપિંડી છે. 27 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે. અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે 93 જેટલી અરજીઓ હીરા બજારમાં છેતરપિંડીને લગતી થઈ હતી, જે અમારા અભિયાનને કારણે આ વર્ષે અમે જે વારંવાર પ્રોત્સાહન આપ્યું, જેને કારણે જુલાઈ મહિના સુધીમાં 96 જેટલી અરજીઓ મેળવી અને અમે એ મામલે તપાસ શરૂ કરી છે. 2 મહિના પહેલા જ મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ સંભાળનાર એચ.એમ. ચૌહાણે રસ્તા પર થતા કરોડોના હીરાના વેપાર અને તેમાં થતી છેતરપિંડીને ગંભીરતાથી લીધી છે અને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.